ગામમાં સામૂહિક લગ્નોત્સવમાં 108 યુગલોએ હિન્દુ પરંપરા મુજબ લગ્ન ગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા। આદિવાસી વસ્તી ધરાવતા ગરીબ વિસ્તારમાં આર્થિક તંગીને કારણે ઘણા યુગલો વર્ષો સુધી લગ્ન વિના લિવ ઇન રિલેશનશીપમાં રહે છે અને તેમના સંતાનો પણ હોય છે। આવા યુગલો ધાર્મિક વિધિ સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ આર્થિક મર્યાદાઓ તેમને અટકાવે છે। આ સમસ્યાને ઉકેલવા સત્ય સાઈ સેવા સંસ્થાએ આ સામૂહિક લગ્નનું આયોજન કર્યું, જેમાં એક જ માંડવા નીચે 108 યુગલોએ લગ્ન કર્યા। આ યુગલોમાંથી મોટાભાગના તેમના સંતાનો સાથે ચોરીમાં બેઠેલા જોવા મળ્યા, જે દર્શાવે છે કે તેઓ લાંબા સમયથી લિવ ઇન રિલેશનશીપમાં હતા। આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામ કુંટવિહીર કે જે ગામમાં એક પાકું મકાન નથી અને આજુબાજુ ગામમાં એવા ઘર છે ને એવા કુટુંબો છે કે જેમાં એક બેસવાની ખુરશી પણ નથી કે ઘરમાં બે ઠોબલા પણ નથી। એવા કુટુંબના છોકરાઓને ભગવાનના આશીર્વાદ અને કૃપાથી સમૂહ લગ્ન કરાવીને એને પ્રભુતામાં પગલા માંડ